નમસ્કાર. આગળના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર ભણતા હતા. હવે એ ચેપ્ટરના આગળના સવાલો કન્ટિન્યુ કરીએ. તો આજનો આપણો સવાલ છે, પ્રાચીન સમયમાં ભારતમાં આવેલી જે વિવિધ પ્રજાઓ છે એના વિશે સમજાવો. પ્રાચીન સમયમાં ભારતમાં આવેલી પ્રજા. તમને એ તો ખબર જ હશે કે પ્રાચીન સમયમાં ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતમાં રાજ કરી ગઈ. એમાંની કેટલીક પ્રજાઓ એવી હતી જે ભારતમાંથી જતી રહી, જ્યારે કેટલીક પ્રજાઓ એવી છે જે હજુ પણ ભારતમાં જ રહીને તેમનું ભારતીયકરણ થયું છે, એટલે કે ભારતમાં જ રહે છે. જોઈએ, પ્રાચીન સમયમાં ભારતમાં નીચે મુજબની પ્રજાઓ આવી. એમાં મુખ્ય 6 નામ છે. આ સૌથી જૂની પ્રજાઓ છે. એમાં પહેલું છે નેગ્રીતો પ્રજા, એટલે કે હબશી પ્રજા. એનું બીજું નામ છે હબશી. બીજું છે ઓસ્ટ્રેલાઇડ પ્રજા, એટલે કે નિષાદ. ત્રીજું મોંગોલોઇડ પ્રજા, એટલે કે કિરાત. ચોથું આર્યો. પાંચમું દ્રવિડ પ્રજા અને છઠ્ઠું છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ 6 પ્રજા વિશે આપણે ભણવાનું છે. આ 6 પ્રજાના નામ થોડાક આપણા માટે અટપટા છે, પરંતુ આપણે આનો સવાલ ભણશું, પ્રજા વિશે માહિતી મેળવશું, એટલે એના નામ પણ યાદ રહેતા જશે. સૌ પ્રથમ પ્રજા નેગ્રીતો પ્રજા અથવા હબશી પ્રજા અથવા નિગ્રો. એના 3 નામ છે, નેગ્રીતો, ક્યાં તો હબશી, ક્યાં તો નિગ્રો. જોઈએ, આ પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવી. કઈ જગ્યાએથી? મૂળ છે આફ્રિકાની, ત્યાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવી છે. યાદ રાખજો, આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવી છે. બીજો મુદ્દો, આ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા માનવામાં આવે છે. આનો એક્ઝેક્ટ જવાબ તો કોઈને નથી ખબર, પરંતુ ન્યુવનશાસ્ત્રી, એટલે કે જે જૂના જમાનાના લોકો છે તે સમયના, એ એવું માનતા હતા કે સૌથી પ્રાચીન પ્રજા કઈ આવી છે આપણે ત્યાં? નેગ્રીતો. ત્રીજો મુદ્દો, આ પ્રજાના કેટલાક શારીરિક લક્ષણ છે. એ શારીરિક લક્ષણમાં પહેલું લક્ષણ છે કે આ પ્રજાના લોકો રંગે શ્યામ હતા, એટલે કે એમનો જે કલર હતો એ થોડોક શ્યામ હતો. બીજી ખાસિયત, 4 થી 5 ફૂટ ઊંચાઈ ધરાવતા, એટલે હાઈટ એમની 4 થી 5 ફૂટ હતી. અને વાંકડિયા વાળ હતા. એમના જે વાળ છે એ કયા હતા? વાંકા. આ એમની શારીરિક લક્ષણો ધરાવતા હતા. 3 મુદ્દા છે. પહેલો મુદ્દો, ક્યાંથી આવી? તો આ પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવી. બીજો મુદ્દો, એવું માનવામાં આવે છે કે આ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે. અને ત્રીજો મુદ્દો, એમના લક્ષણ. તો આ પ્રજા એ રંગે શ્યામ હતી, 4 થી 5 ફૂટ ઊંચાઈ ધરાવતા હતા અને વાંકડિયા વાળ ધરાવતા હતા. થઈ ગયું? ચાલો આગળ. એના પછીની એક પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ.
બીજી છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, એટલે કે એનું નામ છે નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિએશિયામાંથી ભારત આવી છે. કઈ જગ્યાએથી? અગ્નિએશિયામાંથી. આપણી જેમ 8 દિશાઓ છે, તેમાંની એક દિશા છે અગ્નિ, દક્ષિણ પૂર્વ બાજુ આવે છે. એ અગ્નિએશિયામાંથી ભારતમાં આવી. આગળ આપણે જે પ્રજા જોઈ નેગ્રીતો, એ નેગ્રીતો પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવી, જ્યારે ઓસ્ટ્રેલાઇડ પ્રજા અગ્નિએશિયામાંથી ભારતમાં આવી. એના પછી ખાસિયત જોઈએ, એટલે કે લક્ષણ જોઈએ, તો આ પ્રજા રંગે શ્યામ, એટલે એમનો રંગ છે શ્યામ હતો. લાંબુ અને પહોળું માથું, એમનું માથું કેવું હતું? લાંબુ અને પહોળું. એના પછી ટૂંકું કદ, એટલે થોડાક ટૂંકા હતા, હાઈટ ઓછી હતી, અને ચપટું નાક ધરાવતા. કઈ કઈ ખાસિયત છે? રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. થઈ ગયું. એના પછી મુદ્દો, ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી જાતિ અને નિકોબાર અને મ્યાનમારની જાતિમાં આ પ્રજાના લક્ષણ હજુ પણ જોવા મળે. એટલે ભારતમાં હજુ પણ કેટલાક લોકો આ પ્રજાના છે અને રહે છે. કઈ કઈ જગ્યાએ છે? ભારતની કોલ અને મુંડા જાતિ, અસમમાં ખાસી જાતિ, અને નિકોબાર અને મ્યાનમારની જે જાતિ છે એમાં હજુ પણ ઓસ્ટ્રેલાઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આગળ જોઈએ, આર્યો આ પ્રજાને નિષાદ કહેતા. એટલે આ પ્રજા, ઓસ્ટ્રેલાઇડ જે પ્રજા છે, એમનું નામ નિષાદ કોણે પાડ્યું છે? તો આર્યોએ. આ હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ સવાલ છે, તમને બે રીતે પૂછી શકાય. આર્યો ઓસ્ટ્રેલાઇડ પ્રજાને શું કહેતા? તો જવાબ છે નિષાદ. બીજો સવાલ, ઓસ્ટ્રેલાઇડ પ્રજાને નિષાદ કોણ કહેતું? તો કોણ કહેતું? આર્યો. થઈ ગયું. ફરીથી એકવાર જોઈએ, ઓસ્ટ્રેલાઇડ પ્રજા, આ પ્રજા અગ્નિએશિયામાંથી ભારત આવી. બીજો મુદ્દો, રંગે શ્યામ, 4 થી 5 ફૂટ રંગે શ્યામ. બીજું, લાંબુ અને પહોળું માથું. ત્રીજું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. અને ભારતમાં કઈ કઈ જગ્યાએ હજુ પણ આમના લક્ષણો જોવા મળે? તો પહેલું છે કોલ અને મુંડા જાતિ, બીજું અસમની ખાસી જાતિ, અને ત્રીજું નિકોબાર અને મ્યાનમારની કેટલીક જાતિ છે, ત્યાં હજુ પણ ઓસ્ટ્રેલાઇડ પ્રજાના લક્ષણો તમને જોવા મળે. અને છેલ્લો ઇમ્પોર્ટન્ટ મુદ્દો, આર્યો આ પ્રજાને નિષાદ કહેતા. ઓસ્ટ્રેલાઇડ પ્રજાને આર્યો શું કહેતા? નિષાદ. થઈ ગયું. એના પછીની જાતિ જોઈએ, મોંગોલોઇડ પ્રજા, અથવા એનું બીજું નામ છે કિરાત પ્રજા, કિરાતના લોકો. એમાં પહેલો મુદ્દો, આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બત થઈને ભારત આવી. કઈ જગ્યાએથી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, એટલે ઉત્તર પશ્ચિમ ચીનની છે, તિબ્બત થઈને ભારત આવી છે. હવે આપણે આગળની
પ્રજા વિશે જો વાત કરીએ સાથે સાથે કમ્પેરિઝનમાં, તો પહેલાં ભણેલા નેગ્રીટો પ્રજા, હબ્સી પ્રજા એટલે કે આ પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવી. બીજી પ્રજા ભણ્યા આપણે ઓસ્ટ્રેલાઇટ પ્રજા. ઓસ્ટ્રેલાઇટ પ્રજા એ અગ્નિ એશિયામાંથી ભારત આવી, જ્યારે મોંગોલોઇડ પ્રજા એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બત થઈને ભારત આવી. થઈ ગયું. આગળ જોઈએ. આ પ્રજા ભારત છોડીને ગઈ જ નથી, પરંતુ તેઓનું શું થઈ ગયું છે? ભારતીયકરણ. ભારતીયકરણ એટલે કે એવી પ્રજા કે જે ભારતમાં વેપાર કરવા આવી તો હતી, પરંતુ ભારત છોડીને ક્યારે ગઈ નથી. એટલે કે તે ભારતની પ્રજા સાથે મિક્સ થઈ અને હજુ પણ ભારતમાં જ રહે છે. એમને કહેવામાં આવે છે ભારતીયકરણ. એટલે કે આ પ્રજા ભારત છોડીને ગઈ નથી, પરંતુ તેઓનું શું થયું છે? ભારતીયકરણ. આગળ જોઈએ. આ પ્રજાનો રંગ પીળો. આશ્ચર્ય થશે સાંભળીને, પણ તેઓ એટલે એકદમ પીળા રંગના નહીં, પરંતુ થોડો પીળાશ પડતા રંગના. ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો ધરાવતા. ફરીથી એકવાર, આ પ્રજાના લોકો રંગે પીળા, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. આગળ જોઈએ. આ પ્રજાનો રંગ પીળો હોવાથી તેમનું બીજું નામ છે કિરાતો. એમનો રંગ પીળાશ પડતો છે, એટલા માટે એ પ્રજાને કિરાત પણ કહેવામાં આવે છે. થઈ ગયું. જોઈએ ફરીથી એકવાર. મોંગોલોઇડ પ્રજા. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બત થઈને ભારત આવી. બીજો મુદ્દો, આ પ્રજા ભારત છોડીને ગઈ જ નથી, પરંતુ તેઓનું શું થયું છે? ભારતીયકરણ. ત્રીજો મુદ્દો, આ પ્રજાના લોકોનો જે રંગ છે પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. અને છેલ્લો મુદ્દો, આ પ્રજાનો પીળો રંગ હોવાથી એમનું બીજું નામ શું છે? કિરાતો. થઈ ગયું. ચાલો એના પછી આગળ જોઈએ. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આપણા ક્રમ પ્રમાણે તો આર્યો પ્રજા હતી, પરંતુ એ સવાલ અલગથી પણ પૂછાય છે, એટલા માટે એમને અલગ કરેલા છે. એટલે ચોથા નંબર પર આપણે જોઈએ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. પહેલો મુદ્દો, આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારત આવી. આગળ અગ્નિ એશિયામાંથી પણ છે. કઈ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારત આવી? હા, ઓસ્ટ્રેલાઇટ પ્રજા. ચાલો, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારત આવી છે. આગળ જોઈએ. આ પ્રજાના અંશ હજુ પણ તમને મહારાષ્ટ્રમાં જોવા મળે, બંગાળમાં જોવા મળે, ઓડિશામાં જોવા મળે અને ગુજરાત તથા ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળે. એમના લક્ષણ કઈ કઈ જગ્યાએ જોવા મળે? મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્ર. થઈ ગયું. જોઈએ અલ્પાઇન પ્રજા અથવા અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ ત્રણ સરખા નામના નથી, આ ત્રણ અલગ અલગ પ્રજા છે, પરંતુ ત્રણના લક્ષણ, આવવાની જગ્યા અને બધું સેમ છે.
એટલા માટે સાથે લખેલી છે. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારત આવી. અને બીજું, આ પ્રજાના અંશ લક્ષણ હજુ પણ તમને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ, બંગાળમાં, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે. થયું? બધી પ્રજા વિશે આપણે એકવાર ફરીથી જોઈએ. તો પહેલાં આપણે ભણ્યા હતા નેગ્રીતો પ્રજા, એટલે કે હબસી પ્રજા. જોઈએ, નેગ્રીતો પ્રજા ક્યાંથી આવી છે? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવી. બીજો મુદ્દો, આ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા માનવામાં આવે છે. ત્રીજો મુદ્દો, આ પ્રજાના લોકો રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ, એટલે કે ઊંચા અને વાંકણિયા વાળ ધરાવતા હતા. થઈ ગયું? ક્યાંથી આવી? મેન ખાસિયત છે સૌથી પ્રાચીન પ્રજા છે અને એની લક્ષણ. બીજું આપણે ભણેલા હતા ઓસ્ટ્રેલાઇટ પ્રજા. ઓસ્ટ્રેલાઇટ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારત આવી. એની ખાસિયત એ છે કે આ પ્રજા રંગે શ્યામ છે, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક જેવી શારીરિક લક્ષણો ધરાવતા. આ પ્રજા હજુ પણ ભારતમાં કેટલીક જગ્યાએ જોવા મળે. કઈ જગ્યાએ છે? ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી જાતિ અને નિકોબાર તથા મ્યાનમારની કેટલીક જાતિઓમાં આ પ્રજાના લક્ષણો તમને હજુ પણ જોવા મળે છે. અને આઈએમપી હેતુલક્ષી માટેનો મુદ્દો, આર્યો ઓસ્ટ્રેલાઇટ પ્રજાને શું કહેતા? નિષાદ. ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, યાદ રાખવો. એના પછી આપણે પ્રજા ભણ્યા મોંગોલોઇડ અથવા કિરાત. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બત થઈને ભારત આવી. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બત થઈને. આ પ્રજા ભારત છોડીને ક્યારે ગઈ જ નથી, એટલે કે એમનું શું થયું છે? ભારતીયકરણ. આ પ્રજાનો રંગ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવે છે. અને આ પ્રજાનો રંગ પીળો છે એટલા માટે એ પ્રજાને કિરાત પ્રજા પણ કહેવામાં આવે છે. અને લાસ્ટમાં ભણ્યા અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારત આવી છે. આવું શેમ આગળ આવ્યું? અગ્નિ એશિયામાંથી. તો ઓસ્ટ્રેલાઇટ પ્રજા ક્યાંથી આવી છે? અગ્નિ એશિયામાંથી. આ પ્રજાના અંશો તમને હજુ પણ મહારાષ્ટ્રમાં, બંગાળ, ઓડિશા, ગુજરાત અને ગુજરાતમાં જ સૌરાષ્ટ્રમાં પણ તમને જોવા મળે. થઈ ગયું? આ પ્રજા વધારે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ઉપરની 3 મહત્વની છે. આના પછીના જે 2 પ્રજા આપણી બાકી, આર્યો અને દ્રવિડ, એના વિશે આવનારા વિડીયોમાં જોશું. આ જે સવાલો છે એની PDF વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે લિંક, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. આભાર.